વર્ષો પહેલા એક જમાનામાં વર્ષો સુધી હું 3 વાગે ઉઠતો, 3:30 સુધીમાં બૂટ મોજા ટ્રેક શૂટ પહેરીને ચા પીધા પછી દોડવાનું શરૂ કરતો. નિયમિત ચાલવાનું, દોડવાનું. પણ રોજ ભદ્રકાળીનું મંદિર છે ત્યાં જઈને અડીને પાછા આવવાનું, કેમ કે હું પહોંચું ત્યારે મંદિર તો બંધ જ હોય અને 6:30 તૈયાર થવાનું, 7 વાગે સ્કૂલ હોય. આ હું નિયમિત કરતો અને ત્યારે મને લોકો પણ કહેતા, પાગલ છે આ. લોકો તો આવું કે. મને કેટલા બધા ઓળખીતા સંબંધીઓ પણ એમ કહેતા, પાગલ છે આ. અને આ બધું જ મેં 70 વર્ષ સુધી અમેરિકામાં પણ જાળવી રાખ્યું છે. અત્યારે પણ હું 3 વાગે ગમે તેવી માઇનસ ઠંડી બરફ પડતો હોય તો હું ઉઠી ચા સુંદર બનાવીને પી શકું છું. હું એ બરફને જોઉં છું. અમેરિકામાં પણ હું 2 કલાક ચાલું છું. ચાલવા માટે અદ્ભુત દેશ છે. તો પણ લોકો પાગલ કહે છે. તમે ગમતું કંઈ પણ કરશો, ચિત્ર દોરશો, કવિતા લખશો, ગઝલ લખશો, ગીત ગાશો, કશુંક વગાડશો, કંઈક રમશો, અરે કશું નહીં કરો તો ચૂપચાપ આકાશ સામું જોઈને બેસી રહેશો, વાદળોને જતા આવતા જોશો, તો લોકો ચોક્કસ તમને પાગલ કહેશે. આને કોઈ બીજો ધંધો નથી. જુઓ ને શું કરી રહ્યો છે. પણ એ લોકો જે કરી રહ્યા છે, 10 લાખના 1 કરોડ, 1 કરોડના 100 કરોડ, 1 મકાનના 5 મકાન, 10 તોલામાં 1 કિલો, એ શાણ પણ છે, એ પાગલ પણ નથી. હા, પણ મને બહુ જ ગમે છે મારું પાગલપન, કેમ કે એ જિંદગીથી ભરપૂર છે. હું 200 કિલોમીટર બાઇક ચલાવતા ગાઈ શકું છું બધી જ ગઝલ. મને કશુંક ગમે તો હું કારણ વગર રડી શકું છું. હું એકલો બેસીને મારી મૂર્ખામીઓ યાદ કરીને હસી શકું છું. કારણ વગર કશું કરી શકાય છે? આપણી પાસે બધું જ કરવાના કારણ છે. પ્રેમ કરવાનું પણ કારણ છે. કારણ વગર તો આપણે પ્રેમ કરી નથી શકતા. આપણે નથી કૂદતા, નાચતા, ગાતા, રડતા, હસતા, ચીસો પાડતા અને ક્યારેક ચૂપ થઈ જતા. આવું કશું નથી કરી શકતા, કેમ કે લોગ ક્યાં કહેંગે? લોકો શું કહેશે? સમાજ શું કહેશે? સભ્યતાનું શું? નહીં. આઈ એમ લિવિંગ વિથ માય મેડનેસ. હું મારા પાગલપન સાથે જીવું છું.
because I love it.